મિલ્કશેક તમે પીધો તો 1000 વાર હશે, પણ શું ક્યારેય તમે મિલ્કશેક ખાધો છે ખરો? જો જવાબ હોય ના, તો પછી રેસીપીને અંત સુધી જોવાનું ના ચૂકતા, કારણ કે આજે આપણે 5 જ મિનિટમાં 2 in 1 કહી શકાય એવો મિલ્કશેક બનાવીશું, જે તમે પીતા પીતા ખાઈ પણ શકો છો. એકદમ હેલ્ધી આ મિલ્કશેક છે, જે નાના બાળકોને તો અઠવાડિયે ખાસ જો 3 વાર તમે ખવડાવશો તો વજન વધીને બાળક પણ એકદમ ગોળ મટોળ થશે. તો ચાલો આ મિલ્કશેક કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો સૌપ્રથમ એક નાના પેનમાં અડધો કપ જેટલા જે બટાકા પૌવાના પૌવા આવે એ લઈ ધીમા તાપે લાલ થાય ત્યાં સુધી શેકી લઈશું. આમ તો ખાસ આ મિલ્કશેકમાં જે લાલ પૌવા આવે છે એનો જ ઉપયોગ થાય છે, પણ જો એ ના હોય તો નાયલોન પૌવા કે પછી આ રીતના બટાકા પૌવાના જાડા પૌવા લઈ શકાય. શેકાઈ જાય એટલે પૌવાને એક અલગ બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે એક મોટા બાઉલની અંદર આપણે 1.5 નંગ જેટલું કેળું લેવાનું છે. કેળુંને આપણે છોલીને આ રીતના હાથથી જ રફલી ટુકડા કરીને ઉમેરી દઈશું, કારણ કે એમ પણ આપણે એને મેશ જ કરવાનું છે. તો એક અડધું કેળું આપણે બીજું પણ લઈ લઈએ. ટોટલ 1.5 કેળા મેં લીધા છે. હવે એમાં મીઠાશ માટે આપણે 2 ટેબલસ્પૂન ગોળનો પાવડર ઉમેરીશું અને સરસ આપણે એને મેશ કરી લઈશું કાંટા ચમચીની મદદથી. ગોળનો પાવડર ના હોય તો ખાંડ લઈ શકાય, પણ ગોળ અહીંયા વધારે હેલ્ધી હોવાથી મેં ગોળનો જ પાવડર લીધો છે. અને મેશ થઈ જાય પછી આપણે એની અંદર ઠંડુ દૂધ ઉમેરવાનું છે. તો અહીં મેં 250 ml વાળા કપથી માપીને 1.5 કપ જેટલું દૂધ લીધું છે. આના જેવો હેલ્ધી મિલ્કશેક તમે પહેલાં ક્યારેય નહીં પીધો હોય એની ગેરંટી છે. જે પૌવા શેક્યા હતા એ પણ ઉમેરી દેવાનું છે. 3 ટેબલસ્પૂન શેકેલા મેં સિંગદાણા ઉમેર્યા છે. બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને 5 મિનિટ એને રહેવા દેવાનું છે, જેથી પૌવા આપણા એકદમ સરસ ફૂલી જાય. તો અહીં 5 જ મિનિટમાં આપણા જે પૌવા છે સરસ પલળી ગયા છે. તો આપણો આ મિલ્કશેક તૈયાર છે. આપણે ગ્લાસમાં એને સર્વ કરીશું. આ મિલ્કશેક એવો છે જેને તમે પીતા પીતા ખાઈ પણ શકો છો કે ખાતા ખાતા પી પણ શકો છો. ઉપરથી ચોપ કરેલા આપણે કેળા, સફરજન અને કાળી દ્રાક્ષ ઉમેરીશું. તમે કોઈ પણ બીજા ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. સિઝનલ ફ્રૂટ્સ જેમ કે સ્ટ્રોબેરી, કેરી કે ચીકુ પણ ઉમેરી શકો છો. પણ ફ્રૂટ્સ તમારા ખાટા ના હોય એનું ધ્યાન રાખવું, મીઠા જ હોવા જોઈએ. તો અહીં કાળી દ્રાક્ષ પણ મેં ચોપ કરીને ઉમેરી છે. સાથે આપણે થોડા દાડમના દાણા પણ ઉમેરી દઈશું. થોડી એક્સ્ટ્રા ક્રન્ચીનેસ માટે આપણે શેકેલા સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાને શેકીને ઠંડા કરી છોલી લીધા છે. એનાથી મિલ્કશેકમાં ક્રન્ચીનેસ તો આવશે જ, પ્રોટીન પણ મળશે. થોડી ઝીણી સમારેલી બદામ અને કાજુના ટુકડા પણ ઉમેર્યા છે. તમારે પિસ્તા ઉમેરવા હોય તો પિસ્તા પણ ઉમેરી શકાય. સાથે થોડી કલરફુલ તૂટી ફૂટી ઉમેરી છે. ફરીથી થોડી દ્રાક્ષ અને થોડા દાડમના દાણા ઉમેરી દઈશું. તો સાઉથ ઇન્ડિયન ફેમસ આ અવલ મિલ્કશેક એટલે કે પૌવા બનાના મિલ્કશેક તૈયાર છે. તમે પણ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.